વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સુરભી શક્તિપીઠ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। માતૃભાષાનો મહિમા, ગાન અને તેની મહત્વતા જળવાઈ રહે તે માટે જાણીતા વિદ્વાનો આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા। દરેકે માતૃભાષાની મહિમાના વર્ણન કર્યા અને સરકારને પણ અપીલ કરી કે માતૃભાષાના રક્ષણ માટે વિશેષ કામગીરી કરવામાં આવે। ભાટ ટોલનાકા પાસે સુરભી શક્તિપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ કોઈ હાજર મહેમાનોએ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરી માતૃભાષા પ્રત્યે લાગણી વ્યક્ત કરી। હાજર વક્તાઓએ માતૃભાષાનું આજના દિને મહત્વ સમજાવ્યું હતું। અંગ્રેજીના મોહમાં અથવા તો હિન્દી જે આપણી ઉપર આક્રમણ નહીં કહી શકાય, પણ આપણે સતત હિન્દીના વધારે સંપર્કમાં રહેતા હોય, હિન્દી ફિલ્મો, હિન્દી ધારાવાહિકો, હિન્દી એનિમેશન, બાળકોને નાનપણથી મોબાઈલ આપે છે ત્યારે કાર્ટૂન પણ એ જ આવે છે। તો અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણવા જાય છે તો પોએમ ને રાઇમ ને બધું અંગ્રેજી આવે છે, તો એનું ગુજરાતી છે એ કાચું રહી જાય છે। તો એના સંદર્ભે આપણે ગુજરાતીને કેવી રીતે જીવંત રાખી શકીએ, કેવી રીતે આટલી મહાન ભાષા છે એનો વારસો છે એ લુપ્ત ન થઈ જાય, એ માટે શું કરવું ઘટે એની ચિંતા કરવા અહીંયા એકત્ર થયા છે। માતૃભાષા એટલે માનું ધાવણ, બલકે આપણે એમ થઈ ગયું છે કે આ ધાવણ શબ્દને જ આપણે ભૂલી ગયા છીએ અને આપણે ફીડિંગ એમ કરીએ છીએ। તો આ જે ધાવણ શબ્દ જે છે એની અંદર જે અમૃત ઝારણ સમાયેલું છે એ ધોળા ટીપાની અંદર, એને એક રીતે યાદ કરવાનું, એને એક રીતે ભૂલી ન જઈએ અને આપણી આવનારી પેઢીઓ જે છે, કારણ કે આખા ગુજરાત, આખા વિશ્વમાં જો વાત કરીએ તો કોઈ એક ખૂણો પણ એવો નથી કે જ્યાં ગુજરાતી ન હોય, અને એક પણ ખૂણો જો ગુજરાતી વિનાનો ન હોય તો એક પણ ખૂણો ગુજરાતી ભાષા વિનાનો પણ ન હોય, એવું આપણે સુનિશ્ચિત કરવાનું રહે।